વલસાડના તુંબ ગામમાં કંપનીમાં ભીષણ આગ લાગી। કંપનીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યા હતા। હાલ કંપનીમાં આગ લાગવાનું કારણ અકબંધ છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને તાગ મેળવવાનો પ્રયાસ કર્યો। ભયાનક આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા। ત્યારે આગ કયા કારણસર લાગી તે જાણી શકાયું નથી, પરંતુ આગ લાગવાના જે આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા નિલેશ જોશી પાસેથી। નિલેશ, જે રીતે આ આગના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કયા કારણસર આગ લાગી તે જાણી શકાયું છે ને હાલમાં શું સ્થિતિ છે? જી, ચોક્કસથી જણાવી દઉં કે ઉમરગામના વંકાજી વિસ્તારમાં એક પ્લાસ્ટિકના દાણા બનાવતી જે કંપની જે છે એ કંપનીમાં કઈ અગમ્ય કારણસર આગ લાગી હતી અને જે આની અંદર જે પ્લાસ્ટિકના દાણા હોવાને લઈને આગે રોંદળે સ્વરૂપ ધારણ કર્યું હતું। અને હાલમાં જે છે ઉમરગામ, સરીગામ અને વાપીની ફાયર ટીમ જે છે ઘટના સ્થળે પહોંચીને જે આગ પર કાબુ મેળવવાની કોશિશ કરી રહી છે, પરંતુ જે પ્રમાણે પ્લાસ્ટિકના દાણા હોય તેને લઈને આગ જે છે એ જલ્દીથી ઓલવવાની શક્યતા ઓછી દેખાતા હજી પણ બીજા ફાયર ફાઈટરોને બોલાવવામાં આવે। જી, આભાર નિલેશ માહિતી આપવા બદલ। તો જે રીતે આ આગ જે લાગી છે તે પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગ લાગી છે અને પ્લાસ્ટિક હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। મહત્વની વાત એ છે કે હજુ પણ બીજા ફાયર ફાઈટરને બોલાવીને સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, કારણ કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું જોવા મળી રહ્યું છે।